યોગેશ પંડ્યા. આજે પ્રશાંતભાઈ શાહરૂખે અમારું કોણ એ શોર્ટ ફિલ્મ અમને બતાવી. એમાં એક થોડો નાનો સરખો એક મારો રોલ હતો દાદાનો. ખરેખર આ સમાજ, મને ખબર છે કે વેસ્ટર્ન કલ્ચર જે છે, આજની વહુઓ દીકરીઓ લગ્ન કરતા પહેલા પોતાના હસબન્ડ, જે થનાર હસબન્ડને પૂછે છે કે તારા ઘેર ડસ્ટબિન છે? એ ડસ્ટબિન એટલે મા બાપ. મા બાપને જો ડસ્ટબિન ગણવામાં આવતું હોય એવા સંતાનોને તો ધિક્કાર છે. પરંતુ પ્રશાંતભાઈ આજે પ્રયત્ન કર્યો છે કે મા બાપ માટે આ એક સારામાં સારો સંદેશ છે અને સંતાનોએ આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે ખરેખર મા બાપ છે તો તમે છો, બાકી આ દુનિયામાં કંઈ જ નથી. સંતાનોએ આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ અને એમાંથી શીખવું જોઈએ. એમાં એક સીન મને ગમ્યો કે પેલો એક બાપ રસ્તા ઉપર પેપર ઓઢીને સૂતો છે. એના સંતાનો એની કદર નથી કરતા, એની કેર નથી લેતા. એવા સંતાનોને ખરેખર ધિક્કાર છે. પરંતુ એ સંતાનોએ પણ આમાંથી જોઈને ખરેખર પોતે એક બોધપાઠ લેવાની જરૂર છે કે ખરેખર આ મા બાપ છે તો અમે છીએ, એમના આશીર્વાદથી જ અમે આટલા આગળ વધેલા છીએ, અમે જ પ્રગતિ કરેલી છે એમને લીધે જ. તો આ ફિલ્મ ખરેખર આજના સમાજ માટે ઘણી બધી જરૂરી છે અને હું ઈચ્છું કે આ ફિલ્મ બધા જેટલા લોકો વધારે જોશે, પોતાના સંતાનોને આવો સંદેશ આપશે તો કદી કોઈ વૃદ્ધાશ્રમની આ દુનિયામાં જરૂર નહીં પડે. અસ્તુ. થેન્ક યુ.